કરીએ દાદરાનગર હવેલીની તો દાદરાનગર હવેલીમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે। ભારત હવામાન વિભાગે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદને કારણે દમણગંગા ડેમમાં પાણીની આવક વધી ગઈ છે। હાલ ડેમનો જથ્થો 68.89% ભરાઈ ગયો છે। પાણીનું સ્તર નિયમિત 76 મીટર સામે 76.5 મીટર નોંધાયું છે। સત્તાવાર આંકડા મુજબ ડેમમાં 48,838 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે 71,941 ક્યુસેક પાણી સ્પીલવેમાંથી છોડાયું છે। હાઇડ્રો છોડાવ સહિત કુલ 73,036 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। પાણીના સ્તર નિયંત્રણ માટે તમામ 10 ગેટ 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદનો એક બીજો પ્રભાવ કરજગામ ગામમાં જોવા મળ્યો છે। નાળીઓ નાની હોવાથી વરસાદી પાણી બહાર નીકળી શક્યું નથી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે, જે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે ગંભીર ચિંતા ઊભી કરે છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર ડેમના પાણીના સ્તર પર તો નજર રાખે છે, પરંતુ ગામની નાળીઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર પૂરતું ધ્યાન આપતું નથી। હવે લોકો તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। તો એક તરફ ડેમમાંથી પાણી છોડાતું હોય અને બીજી તરફ કરજગામ જેવી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતું હોય, દાદરાનગર હવેલીમાં વરસાદે ચિંતા વધારી દીધી છે।